વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યની ડ્રોન દીદીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી. રાજ્યની તમામ ડ્રોન દીદીઓ તાલીમ પૂર્ણ કરી વિધાનસભા પહોંચી હતી. વિધાનસભા ગૃહની કાર્યવાહી લાઈવ નિહાળ્યા બાદ સરકારનો આભાર વ્યક્ત કર્યો. પ્રાકૃતિક ખેતી કરતા હોય ને અમને ડ્રોન દ્વારા સારામાં સારી ઇન્કમ મળે છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકારશ્રીનો કે અત્યારે અમારી જે અમે આગવી ઓળખ જે અલગથી અમને પાયલોટનું લાયસન્સ મળ્યું અને અમને લોકો ઓળખતા થયા છે અને મિશન મંગલમ દ્વારા જે અમને મોકલવામાં આવ્યા હતા એ લોકોનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડ્રોન દીદી તરીકે 1 વર્ષથી કામ કરું છું. લખપતિ દીદી તરીકે પણ મારું નોમિનેટ થયેલું છે. જીએનએફસી દ્વારા જ્યારે અમને એક આ ડ્રોન આપવામાં આવ્યું ત્યારે અમારી અંદર એક બીક હતી કે અમે પાયલોટ તરીકે કામ નહીં કરી શકીએ, પણ અમારી અંદર જ્યારે ટ્રેનિંગ પૂરી થઈને જ્યારે મેં ફિલ્ડમાં ગયા ત્યારે અમારી અંદર એક આત્મવિશ્વાસ આવ્યો કે સ્ત્રી કંઈ પણ ધારે તો કરી શકે છે અને સરકારશ્રીનું જે વિઝન હતું એ અમે આ ડ્રોન પાયલોટ તરીકે સફળ રીતે કામ કરીને પૂરું પાડ્યું છે. અને આજે અમને વ્યક્તિ વિશેષ તરીકે આ વિધાનસભા લાઈવ જોવાનો મોકો આપ્યો એ માટે પણ માનનીય અધ્યક્ષ સાહેબશ્રીનો પણ હું આભાર માનું છું. જેતપુરમાં 100 ચોરસવાર પ્લોટ માટે લોકો અનશન પર બેઠા. ચારણ સમઢિયાળા ગામના લોકોએ સનદ ફાળવણીની માંગ સાથે ઉપવાસ આંદોલન કર્યું. તાલુકા વિકાસ અધિકારી કહ્યું બધું તૈયાર છે, 1-2 દિવસમાં સનદ મળી જશે. તો મહત્વનું છે કે આત્મવિલોપનની પણ ચીમકી આપવામાં આવી હતી, જે પ્રકારથી પોતાની માંગ સાથે પ્લોટ માટે અનશન પર લોકો બેઠા છે. બીએસએનએલ વાળાની જગ્યા છે એટલે સનતો પાછી લઈ લીધી હતી અને એવું કીધું હતું જયેશભાઈ રાદડિયા હસ્તકે તમને સનતો આપવામાં આવશે એમ કરીને આ લોકોએ સનત પાછી લઈ લીધી હતી. આજે અમે વારંવાર સાહેબને મૌખિક રજૂઆત કરવા છતાં પણ આ લોકોએ હજી સુધી આ 6 મહિના ત્યાં અમને હેરાન કરે છે અને કાંઈ અમારું પ્લોટ આપતા નથી. પ્લોટ મળવાનો હુકમ થઈ ગયેલા છે પણ હજુ સનદ નથી મળેલી. ત્યાં હાલ જે ગામતળ છે ત્યાં મોટા ભાગે દબાણ છે, એ દૂર કરવાની કાર્યવાહી હાલે છે અને છતાં એને જો વહેલા પ્લોટ જોતા હોય એવી એની માગણી હોય તો આપણે ગામતળ નિમનો હુકમ મળી જાય તો નવો નકશો બનાવી શકાય અને ત્યાં પ્લોટ આપી શકાય. ગામતળ નિમનો હુકમ મામલતદાર કક્ષાએ શોધખોળમાં ચાલુ છે અને આજે પ્રાંત ઓફિસમાં પણ શોધખોળ માટે જઈએ છીએ. મળી જાય તો 1-2 દિવસમાં પ્લોટ આપી દેવા.